જોઈ શકો છો તમે બાદશાહ વેરાયટી છે. બાદશાહ વેરાયટી છે અને સારી પણ છે. શાઇનિંગ એ સારું. અમને એવું લાગ્યું કે દવાનો ખર્ચ અમને ઉગી નીકળ્યો છે એમ. હું જયમીન પટેલ ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડમાંથી આવે છું. આજે આપણે આવી પહોંચ્યા છીએ ભુરણ ગામમાં, જે ડીસા તાલુકામાં આ ગામ આવે છે, જેમનું નામ છે રાજુભાઈ કે પ્રજાપતિ, જેમને આપણી ધર્મજ કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે. જાણીએ એમના અનુભવથી, જેવી કે ઉર્જા પોટાશ, રુજુતા, પડગમ, ઉર્જા સીબીજેડ. જાણીએ એમના અનુભવથી તેને શું તફાવત લાગ્યો, શું અનુભવ લાગ્યો. રાજુભાઈ, આપણી કંપની તમે ઉર્જા પોટાશ, પડગમ, સીબીજેડ અને ઉર્જા પોટાશ ઉપયોગ કર્યો, શું શું તફાવત લાગે છે બટાકામાં? અમને એમાં તો ઉત્પાદન પહેલા તો ખૂબ જ સારું મળ્યું છે. ઉત્પાદન સારું મળ્યું અને બટાકાની સાઈઝ એ ગઈ સાલ કરતા આ સાલ ડબલ છે. સાઈઝ ગઈ સાલ કરતા ડબલ છે. બરાબર છે. અને એનું ફિનિશિંગ પણ સારું છે. બટાકા સાઈઝ તો બહુ મોટી છે. બરાબર. ખુશીભાઈ, તમે અહીંયા ઉપસ્થિત છો, શું કહેવા માંગો છો બટાકાની સાઈઝ વિશે? તમે મારું કહેવું એ છે હા કે અમે વર્ષોથી બટાકાનું વાવેતર કરીએ છીએ, હા, પણ કોઈ જંતુનાશક દવાનો ઉપયોગ તો બટાકામાં બહુ ઓછો કરતા. બરાબર. ભાગ્યે જ કરતા એમ કહો તો ચાલે. હા. પણ જ્યારે તમારી ધર્મજ ક્રોપ ગાર્ડની મિટિંગમાં અમે ઉપસ્થિત થયા, અમને આમંત્રણ મળ્યું અને એ મિટિંગમાં આવ્યા પછી અમે આ દવાનો ઉપયોગ કર્યો. આ સાલ એમના પ્રતિનિધિ અમારી ફાર્મમાં પણ મુલાકાત લીધી. એમણે એમના અનુભવો બતાવ્યા અને કંપનીની પ્રોડક્ટ વિશે માહિતગાર કર્યા. અને જે સામાન્ય રીતે બટાકામાં જે રોગો આવતા હોય છે એ રોગોથી પરિચિત કરાયા અને એ રોગોના અટકાવ માટે એમને દવાઓનો જે આપણને ભલામણ કરી એ પ્રમાણે અમે એમની ભલામણ પ્રમાણે 3 ડોઝ આપ્યા બટાકાની અંદર. અને એ બટાકાનું એ ડોઝ આપ્યા પછી બટાકામાં સારી ગુણવત્તાવાળા બટાકા નીકળે. આપ જોઈ શકો છો. બટાકા તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. હા, જોઈ શકો છો તમે. બાદશાહ વેરાયટી છે. બાદશાહ વેરાયટી છે અને સારી પણ છે. શાઇનિંગ એ સારું. અમને એવું લાગ્યું કે દવાનો ખર્ચ અમને ઉગી નીકળ્યો છે એમ. સંતોષકારક સારું છે. ક્વોલિટી બી સારી છે, ઉત્પાદન પણ સારું છે. એટલે જનરલી એમ લાગે કે દર વર્ષે દવાનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર. અને બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો? બસ મારી એ ભલામણ છે કે આપણે તકલીફ થતી હોય તો ધર્મજ કંપનીનું ઉત્પાદન સારું છે. એમનું પ્રોડક્ટ સારી છે, ગુણવત્તાવાળી. જંતુનાશક દવાઓ છે, બધી પેસ્ટિસાઇડ, ફંગીસાઇડ બધી જ સારી પ્રોડક્ટ છે. અને અમારો અનુભવ છે, આપણે વાપરી પ્રત્યેક વાપર્યું આપણા ફાર્મ ઉપર. એટલે સારામાં સારું ઉત્પાદન મળ્યું, ક્વોલિટીવાળું ઉત્પાદન મળ્યું. અને એમને જે બીજા ખેડૂતોને હું પણ ભલામણ કરું છું કે આપણે એમના કંપનીના પ્રતિનિધિ જોડે રાખીને આપણે એમને ભલામણ પ્રમાણે આપણે ઉપયોગ કરવો જોઈએ. તમને એમ કહેવામાં આવે કે ધર્મજની પ્રોડક્ટના તમને 10 નંબર આપવામાં આવે છે, તો 10 નંબરથી કેટલા નંબર આપો? 7 નંબર આપું. 10માંથી 7. ઓકે, થેન્ક યુ. પડગમમાં ટીવીમાં આવે છે એડવર્ટાઇઝ.